જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે હેલ્ધી બિસ્કિટ ઘઉંના લોટના ગળ્યા બનાવીશું। 2 ચમચી ઘી નાખ્યું છે, 1 ચમચી રોટલીનો લોટ નાખ્યો, સોજી 1 ચમચી એને સરસ મિક્સરમાં ક્રશ કરી દીધી છે, ચપટીક બેકિંગ સોડા, ચપટીક મીઠું નાખ્યું, 2 ચમચી નાળિયેરનું છીણ નાખ્યું છે, એલાયચી પાવડર નાખ્યું અને 1 ચમચી ખડી સાકર નાખી છે। ખડી સાકર મતલબ અહીંયા દળેલી ખાંડ નથી નાખેલી, તો દાણાવાળા બિસ્કિટ સરસ અહીંયા ખાંડના સારા લાગે છે। જરૂર પૂરતું પાણી નાખી અને આપણે અહીંયા હલકા હાથે લોટ બાંધવાનો છે। લોટ બંધાઈ જાય પછી અહીંયા થિકનેસ લોટની થોડીક આપણે જાડી રાખવાની છે, જેથી બિસ્કિટ એકદમ સરસ ફૂલી અને જાડા બનશે। ત્યાર પછી આ રીતે મોલ્ડ લઈ લીધું છે। મોલ્ડમાં આ રીતે સરસ એક બિસ્કિટ આપણે પાડતા ગયા હતા। એકદમ છોકરાઓને સ્કૂલમાં બી આપી શકો છો અને બહારથી લાવવા કરતાં ઘરે જ એકદમ હેલ્ધી બિસ્કિટ આ રીતે સરસ બની જતા હોય છે। તમારા ઘરમાં જો મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ બોટલનું ઢાંકણાથી બી બનાવી શકો છો। ત્યાર પછી આપણે આ રીતે તળતા જતા હતા। એકવાર તળી લીધા, ત્યાર પછી બીજી વાર એ તળી લીધા છે।